श्रीराजचन्द्र प्रभुपादवन्दो वो मोक्षनाजे परमार्थबन्धो आयुगमाजे प्रगटावनारा यथार्थशुद्धात्मविचारधारा नेकाचितानामपि कर्मणां यत् गरीयसाम्बुधरदुर्धराणां विभेदने वज्रविभाति तीव्रं नमोऽस्तु तस्मै तपसेद्भुताय श्रीराजचन्द्र प्रभुपादवन्दो। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ભાવના બોધ દ્વાદશાનો પ્રેક્ષા વચનામૃતજી પાન નંબર 55. આજે નિર્જરા ભાવના. વૈરાગ્યની જનની એવી અનિત્ય અશરણ સંસાર એકત્વ અન્યત્વ અશુચિ આશ્રવ અને સંવર આ 8 ભાવનાની આપણે યથાશક્તિ વિચારણા કરી. આજે નવમ ચિત્ર તે નિર્જરા ભાવના પાન નંબર 55 છે. દ્વાદશ પ્રકારના તપ વડે કરી કર્મ ઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના 12 પ્રકારમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર પ્રકાર છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ 6 બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ 6 અભ્યંતર તપ છે. નિર્જરા 2 પ્રકારે છે, એક અકામ અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરા ભાવના પર એક વિપ્રપુત્રનો દૃષ્ટાંત કહીશું. નિર્જરા ભાવનાની વાત મૂકી છે તો નિર્જરા એટલે શું? નિર્ગત થઈ જવું, નિર્મૂળ થઈ જવું, નિશ્ચિતપણે થઈ જવું. અહીંયા નિર્ગત અને નિર્મૂળનો અર્થ છે. અને જરી જવું, ખરી જવું, સડી જવું, પડી જવું. જે કંઈ કપડું ઝરી જાય છે એ સમજાય છે કે સડી જાય છે સમજાય છે. તેવી રીતે કર્મોનું સડી જવું અને આખરે ક્ષય થઈ જવું, જીર્ણ થઈ જવું, શીર્ણ થઈ જવું, નાશ પામવો તે નિર્જરા ભાવના છે. કર્મ જીર્ણ શીર્ણ થઈ જાય છે અને છેલ્લે ખરી પડે છે. અહીંયા તો જરી જવું અને ખરી જવું બે અર્થ વધારે સમજાય છે અને એની ભાવના કરવાની વાત કરી છે. તો નિર્જરા ભાવનાની વાત શા માટે કરીએ? આશ્રવ ભાવના આવી ગઈ, સંવર ભાવના આવી ગઈ. આશ્રવ કહેતા કર્મ આવતા અટકાવવા અને સંવર ભાવના કહેતા કર્મ આવતા અટકાવવા અને આશ્રવ ભાવના કહેતા આ પ્રમાણે કર્મોનો પ્રવાહ ધસમસતો આવી રહ્યો છે પણ હવે એને કેમ અટકાવવા? તો સંવર ભાવનામાં બધું કહેવાઈ ગયું. તો નિર્જરા ભાવનાની વાત શા માટે આવે? તો વેદાંત દર્શનથી લઈએ તો કર્મોના 3 પ્રકાર મૂક્યા: ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત. તો ક્રિયમાણ એટલે કર્મ શું? તો કે જે કંઈ વર્તમાનમાં ક્રિયા પ્રક્રિયા ચાલુ છે તે અત્યારે હમણાં આ સમયે આપણે એક વ્યક્તિ એક સમયે કર્મ બાંધી જ રહ્યા છીએ. શુભ અથવા અશુભ. સ્વાધ્યાય ભક્તિમાં છીએ તો શુભ ભાવ હશે તો શુભ કર્મ, નહીં તો અશુભ કર્મ. પણ એ રીતે બંધાઈ જ રહ્યા છે, કોઈ બાકાત નથી. તો જે કર્મ બંધાતા વખતની ક્રિયા, પ્રોસેસ, પ્રક્રિયા ચાલુ છે તેને ક્રિયમાણ કર્મ કહેવાય છે. વેદાંત દર્શન હોય કે વિતરાગ દર્શન હોય, ત્યાં જીનાગમમાં તેને કર્મ બંધ કહે છે. અહીંયા વેદાંત દર્શનમાં ક્રિયમાણ એટલે કે કરવાની ક્રિયા ચાલુ છે તે, બંધાવાની ક્રિયા ચાલુ છે તે. પ્રારબ્ધ કર્મ શું છે? તો કે પૂર્વે જે કાંઈ કર્યું, પૂર્વે આરંભ કરી આવ્યો છે, પૂર્વે શરૂઆત કરી દીધી છે. એટલે જ્યારે પહેલાં કંઈ પણ કર્મ બાંધ્યા છે એટલે કે શુભાશુભાવ કર્યા છે એનું ફળ આવે છે. બી તો વવાઈ ગયું, પછી એ ફળ આવે છે, એનું નામ ઉદય છે. આપણે જેને ઉદય કહીએ છીએ તો કે અહીંયા પ્રારબ્ધ કર્મ છે. એટલે પહેલાં ભોગવી આવ્યો છે, બાંધી આવ્યો છે, એને ભોગવવાનો સમય આવ્યો, ઉદય જેને કહીએ છીએ તે પ્રારબ્ધ કર્મ.
અને ત્રીજું વેદાંત દર્શન પ્રમાણે જે સંચિત કર્મ છે, તો કે પૂર્વે બાંધ્યા છે, સંચય કરેલો છે, એકઠા કરેલા છે, જથ્થો કરેલો છે, ઢગલા પડ્યા છે, પરિગ્રહ પડ્યો છે, કોઠાર ભરેલો છે, કોનો? કર્મોનો. જેને જીનાગમ સત્તામાં પડેલા કહે છે તેને વેદાંત દર્શન સંચિત કર્મ કહે છે. તો નવા બાંધવામાં ખ્યાલ રાખવો, ઉપયોગ રાખવો, તો એ ક્રિયમાણની વાત થઈ. પ્રારબ્ધ ભોગવી લેવું, સંપૂર્ણતાએ ભોગવી લેવું, એ પૂર્વકર્મોની વાત થઈ. પછી પૂર્વકર્મો પણ સ્ટોકમાં છે, હજુ ઉદયમાં આવ્યા નથી, ઉદયાવલીમાં પ્રવેશ પામ્યા નથી, એવા કોઠારમાં ભરેલા કર્મો, તે સંચિત કર્મોને અથવા તો સત્તાગત કર્મોને કેવી રીતે કરવા? તો કે એને કંઈક એવો પ્રયાસ, પુરુષાર્થ કરવો કે જેથી કરીને કર્મોની નિર્જરા થઈ જાય. એટલા માટે આ નિર્જરા ભાવના છે. તો ત્યાં ક્રિયમાણ કર્મની વાત નથી, પ્રારબ્ધ કર્મની વાત નથી, પણ સંચિત કર્મ છે એનું શું કરવું? બંધાઈ તો ગયા, ભોગવવાના તો છે, પણ એવું કંઈક કરીએ કે ભોગવવા ન પડે તો ખરી જાય, અથવા તો ઉદયાવલીમાં પ્રવેશીએ અને પછી ધીમેકથી ક્ષય કરી નાખીએ, ખપાવી દઈએ, તો તે નિર્જરા ભાવના છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ નિર્જરા ભાવના લખી. તો શરૂઆત કરીએ કે 12 પ્રકારના તપ વડે કરી. 12 સંસ્કૃતમાં 2 + 10 એટલે હંમેશા સરવાળો થાય. 63 3 + 60 એટલે 63 શલાકા પુરુષ. અહીંયા 2 + 10 એટલે 12 પ્રકારના તપ વડે એટલે 12. કર્મ ઓઘ. ઓઘ એટલે અહીંયા સામાન્ય નહીં, પ્રવાહ પરંપરાની, પણ અહીંયા ઓઘ એટલે ઢગલો. કર્મ ઓઘને, કર્મના સમૂહને, કર્મના ઢગલાને બાળીને ભસ્મીભૂત કરી નાખીએ, તેનું નામ નિર્જરા ભાવના. તો અહીંયા 12 પ્રકાર કયા છે? તો 6 આભ્યંતર છે, 6 બાહ્ય છે. આપ જાણો જ છો, કોઈક વખત પૂર્વે આવી ગયું છે, પણ આપણે નિર્જરા ભાવના વિચારણા કરીએ છીએ એટલે લઈએ છીએ. તો 6 બાહ્ય તપમાં કૃપાળુએ મૂક્યું છે. પહેલું અનશન. બાહ્ય શું કામ કહેવાય છે? એક તો તપ અને વળી બાહ્ય, તો કે સમ્યક દર્શન સિવાયનું પણ હોઈ શકે એટલે બાહ્ય. મોટે ભાગે તેમ જ હોય, એટલે તેને બાળ તપ અને અજ્ઞાન તપ કહે. અને સમ્યક દૃષ્ટિ હોય અને આવું તપ કરે તો પણ એને બાહ્ય તપ કહેવાય. કેમ કે બાહ્ય એટલે જ બહારથી લોકોને, બીજાને, પોતાને દેખાય છે, ખબર પડે છે. તે જેની ખબર પડે છે, દૂરથી દેખાવથી સ્થૂળ દૃષ્ટિએ બાહ્ય રીતે દેખાય છે, સમજાય છે, એનો વિચાર થાય છે, એનાથી પ્રેરણા મળે છે વગેરે, તો કે બાહ્ય તપ કહેવાય છે. તો પહેલું અનશન. અનશન અશ એટલે જમવું, કંઈ પણ વાપરવું, અન્ન કે જળ, ખાદ્ય પદાર્થ, પેય પદાર્થ, સ્વાદ્ય પદાર્થ, લેહ્ય પદાર્થ, કંઈ પણ હોય એ મોઢામાં મૂકવું, તે અશ. એના પરથી અન્ન શબ્દ આવ્યો. અહીંયા અન્ન અશન એટલે કે ન જમવું. તે તો 2 પ્રકારે, એક આજીવન અને એક થોડા સમય પૂરતું. તો થોડા સમય પૂરતું શું? તો કે 1 ઉપવાસ, 2 ઉપવાસથી માંડીને આપ જાણો છો તેમ 8, 31, 30, છેવટ કેટલા કરી શકે? તો કે આ કાળમાં મહાવીર પ્રભુના શાસનમાં વધુમાં વધુ કોઈ જીવ 180 ઉપવાસ કરી શકે. 6 માસથી વધારે ઉપવાસની શાસનમાં હા નથી. શાસન પ્રમાણે આગમ કથિત વચન જે કંઈ છે તેમાં શ્રદ્ધા રાખીએ તો 180 ઉપવાસ સુધીનું સંજ્ઞાન છે. આ કાળમાં એથી વધારે ઉપવાસ ન થઈ શકે. અને પહેલાં ઋષભદેવ પ્રભુના સમયમાં એ પહેલા દિવસથી માંડીને છેલ્લો દિવસ આખું વર્ષ 12 મહિનાનું તપ, 1 વર્ષનું તપ, વર્ષી તપ જેના પરથી આવ્યો તો એ થઈ શકે. એ ઋષભદેવ પ્રભુના સમયમાં થઈ શકતું હતું. એટલે ત્યાં 12 મહિના સુધી થઈ શકતું હતું. છેલ્લા તીર્થંકર મહાવીર પ્રભુના સમયમાં 6 માસ સુધી થઈ શકે. અને 2 થી 23 તીર્થંકર દેવના સમયમાં વધુમાં વધુ 8 માસનું તપ થઈ શકતું હતું. ઈત્વરિક અને યાવત કથિત એ 2 પ્રકારે ભાગ પાડ્યા છે. એટલે આ એક શાસ્ત્રની વાણી છે, સ્વીકાર કરવી. એ અનશનની વાત થઈ. અહીંયા થોડા સમય પૂરતી વાત થઈ. પછી આજીવન, જીવન પર્યંત કરે તે કેવું? તો કે સંથારો લઈએ છીએ, સંસ્કાર ગ્રહણ કરીએ છીએ, તે કે સમ્યક પ્રકારે વિષય કશાય બધાનો ત્યાગ કરતાં કરતાં, કાયાને કૃશ કરતાં સાથે કશાયને પણ કૃશ કરતાં જે સલ્લેખના લે છે, સમાધિ મરણ કરે છે, સંથારો લે છે, તે બધા પણ આમાં સમાવેશ પામે છે. તો એ 3 પ્રકારે કયા છે? એક પાદપોગમન, એક ઇંગિની મરણ અને એક ભક્ત પ્રત્યાખ્યાન. આપણે શેની વાત કરીએ છીએ? અનશન તપની વાત કરીએ છીએ. નાના મોટા ઉપવાસ આંબેલની ખબર પડે છે, બધા તપનો ઘણો ખ્યાલ આવે છે, એમાં તો ઘણો વિસ્તાર છે. પછી જીવન છોડતી વખતે, દેહ છોડતી વખતે, જીવન પૂરું કરતી વખતે જે અનશન કહેવામાં આવે છે, સંથારો લઈએ છીએ, તેમાં 3 પ્રકાર પડે. તો પહેલું કહીએ પાદપોગમન. તે પાદપ એટલે પાદનો પીવતી હિતિ પાદપમ, એટલે વૃક્ષની વાત છે કે જે તળિયેથી પગેથી પાણી પીવે છે.
એટલે એનું નામ પાદપ છે. પાદપ એટલે ઝાડ, વૃક્ષ. એટલે વૃક્ષની જેમ સુકાઈ જાય કે તટસ્થ રીતે ઊભા રહી જાય અને એકદમ જ સ્થિર હોય, જાણે બીજી કોઈ પડી ન હોય, તમન્ના ન હોય, એવી સંપૂર્ણ પ્રકારે ઈચ્છા, અભિલાષા બધાનો ત્યાગ કરીને કોઈ વૃક્ષની જેમ અડોલ આસનમાં કાયોત્સર્ગ કરે અને મરણ કરી જાય તો તે પાદપોગમન છે. બધેથી પરવારી જાય, દૈહિક ક્રિયા પરવારી જાય, શારીરિક ક્રિયા પરવારી જાય, વિષય કશાય પરવારી જાય અને બધાની આજ્ઞા લઈને પાદપોગમન સંધારો કરે. તે બીજા કેટલાક છે તે ઇંગીની મરણ કહીએ છીએ. તે પણ સંધારો જ છે, અનશન જ છે, પણ તેમાં શાસ્ત્રમાં, આગમમાં જે કંઈ વિધિ કીધી છે તે પ્રમાણે અનુષ્ઠાન કરતાં કરતાં માનો કે 12 વર્ષથી સમાધિ મરણની તૈયારી કરવી જોઈએ. એક્ઝેક્ટ તો ખબર નથી કોઈને પોતાના આયુષ્યની. કોઈને શારીરિક શક્તિ ક્ષીણ થતી જતી હોય તો માલુમ પડે, કોઈને કોઈ એવો રોગ આવે તો થાય, અને કોઈને એમ જ થાય કે 50, 60, 70 થયા તો હવે 12 વર્ષ નથી અથવા હજુ વધુમાં વધુ હશે માનીને આપણે તૈયારી કરીએ. તો એવો પ્રારંભ કરીને ધીમે ધીમે ક્રમિક ત્યાગ કરતાં કરતાં અને પ્રેક્ટિસ કરતાં કરતાં જે કરે છે તે ઇંગીની મરણ છે. અને ત્યાં પણ કેટલાક સાધર્મિક અને અથવા તો મુનિ ભગવંત મદદ કરે છે, નિમિત્ત પૂરું પાડે છે. અને જે છેલ્લું છે તે ભક્ત પ્રત્યાખ્યાન. એટલે એમાં શું થાય છે તો કે આ જ પ્રમાણે બધું છે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ છે, પણ છેલ્લે 4 પ્રકારના આહારનો ત્યાગ કરે છે. દૈહિક ક્રિયા કંઈ હોય તો એ પતાવે છે અને રીતસરના પોતે જ પોતાની મેળે જ કોઈ પર્વતની ગુફામાં કયો, ડુંગરની તળેટીમાં કયો, અગર કોઈ સ્મશાન ભૂમિમાં નિર્જન અવસ્થામાં કયો, અગર ઉપાશ્રયમાં પોતે એકલા જ હોય તો એવી રીતે, અને પછી તદ્દન સ્થિર ભાવે, શાંત ભાવે કાયોત્સર્ગ કરીને અથવા તો સમાધિ કયો કે જે કયો તે એવી રીતે વાળીને, મુનિ હોય તો કાયોત્સર્ગમાં હોય અને બીજા કોઈ ગૃહસ્થ શ્રાવક હોય, કદાચ બેસી ન શકાય, ઊભા ન રહી શકાય તો એવી કોઈ પોઝિશનમાં હોય, પણ એ પ્રમાણે ત્યાગ કરે. પોતે એકલા પણ ત્યાગ કરી શકે, સમાધિ મરણ કરી શકે. ત્યાં આપણને બ્રહ્મચારીજીનો દૃષ્ટાંત નજરે તરવડે કે પરમ કૃપાળુદેવની સમક્ષ બધી જ દૈહિક ક્રિયાથી પરવારી અને છેલ્લે સાંજે દેવવંદનના સમયે એ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા અને ત્યાં જ એમનો દેહ ત્યાગ કર્યો અથવા દેહ ત્યાગ થયો. તો બધા જ પ્રકારની વિધિ દેખીતી રીતે કોઈ કરતું હોય કે ન કરતું હોય, લાગે પણ નહીં, અને તેમ છતાં છેલ્લે થોડીક મિનિટ કે થોડાક સેકન્ડ કે થોડી કલાક પહેલાં આવો ભાવ કરી અને તે પ્રમાણે ત્યાગ કરે. તે પણ સમાધિ મરણ છે, અનશન છે. થોડીક મિનિટનું પણ હોઈ શકે ત્યાંનું નામ છે. તો અહીંયા અનશનની વાત હતી. બીજા બધા તપના પ્રકાર તો આપ બહુ જાણો છો એટલે કંઈ કહેવાનું રહેતું નથી. બીજું તપ છે ઉણોદરી તપ. ઊણું ઓછું રાખવું, ઉદર પેટ. જેટલી ભૂખ હોય તેના કરતાં હંમેશા થોડુંક ઓછું જમવું તે ઉણોદરી તપ. તે પ્રયત્નપૂર્વક કરીએ તે વધારે સારું. ડૉક્ટર્સ કે માની જઈએ તે જુદી વાત છે. દેહના ડૉક્ટર્સે કહ્યું હોય તો તરત માન્ય થાય, વૈદરાજ કે તો માન્ય થાય. ભૂખ્યા પેટે લેવું, ભૂખ્યા પેટે ન લેવું, તરત જ આજ્ઞાનો અમલ થાય. જ્ઞાની પુરુષો આપણને ઠેક ઠેકાણે કહે, ઠામ ઠામ કહે, પણ વિચાર થાય છે. તો વૈજ્ઞાનિકો કે ડૉક્ટર્સ કહે કે હંમેશા જેટલી ભૂખ હોય એના કરતાં એક ભાગ પાણીનો બાકી રાખવો, એક ભાગ તપને હિસાબે બાકી રાખવો અને એક ભાગ પેટમાં રહેલું પોલાણમાં જે કંઈ હવા, ગેસ કહીએ છીએ એને હરવા ફરવાની છૂટ મળે, અજીર્ણ અપચો ન થાય, ભાર ન લાગે, વજન ન લાગે, એટલા માટે પણ થોડું ઓછું જમવું. ભાઈઓના 32 કોળિયા છે વધુમાં વધુ અને બહેનોના 28 કોળિયા છે. એ રેગ્યુલર જમતા હોય તો માપ આપ્યું છે, એ સપ્રમાણ કહેવાય. 32 કોળિયાથી વધુ તો ન જ જમાય, પણ એટલું પણ ન જમાય એમ ભગવાનનું કહેવું છે. 32 અને 28 કોળિયા. એ કોળીઓ કોને કહેવાય એનુંય માપ છે, આપણે અત્યારે લેતા નથી. તો આ ઓછું પેટ ભરવું. હવે ઉપવાસ કરવો ઘણીવાર સહેલો લાગે છે, એકાદમાં એમ સહેલો લાગે, પણ થોડું ઓછું જમવાનું વ્રત વધારે અઘરું લાગે. ભૂખ લાગી હોય એના કરતાં 1-2 કોળિયા બટકા વધુ જમાઈ જાય, પણ ઓછા જમવાનો ત્યાગ એ જેવો તેવો નથી, અઘરો છે. ત્રીજું છે વૃત્તિ સંક્ષેપ. વૃત્તિના ઘણા અર્થ થાય. અહીંયા વૃત્તિ એટલે આજીવિકા કે જીવન જીવવા માટે જે કોઈ ચીજ વસ્તુ પદાર્થનો ભોગ ઉપભોગ કરીએ છીએ તે બધી જ ચીજ વસ્તુઓના વપરાશમાં, ઉપભોગમાં સંક્ષેપ કરવો, ટૂંકાણમાં પતાવવું. વૃત્તિ સંક્ષેપી લેવી, સંકોચી લેવી તે વૃત્તિ સંક્ષેપ તપ છે. એટલે ઘણી બધી વસ્તુ વાપરતા હોય પણ એમ થાય કે ચાલો 5 વસ્તુથી ચલાવીએ, 2 વસ્તુથી ચલાવીએ, 1 વસ્તુથી ચલાવીએ. એવી કોઈ પણ બાબતમાં, ખાવા પીવાની વાત હોય કે બૂટ ચપ્પલની વાત હોય કે વસ્ત્ર આભરણની વાત હોય, ગમે તે હોય, અહીંયા તપ છે એટલે આપણને લગભગ ખાવા પીવાનું વધારે યાદ આવે તો કે વૃત્તિ સંક્ષેપ નામનું તપ છે.
પછી રસ પરિત્યાગ છે. તો કયા રસનો ત્યાગ છે? કેરીના રસનો ત્યાગ છે, બધા પ્રકારના જ્યુસનો ત્યાગ છે. તો કયા રસનો ત્યાગ અહીંયા મૂક્યો છે? ફ્રૂટના જ્યુસનો ત્યાગ છે, કયા કહેવાના છે? તો કે રસ કહેતા ષડરસ ભોજન છે એનો ત્યાગ છે, તો અનશન થઈ જાય એમ પણ નથી. અહીંયા રસ કહેતા વિકૃતિ રસ એટલે કે વિગય રસનો ત્યાગ છે, કે માંસ, મદિરા, મધ, માખણ એ વગેરે જે છે તે તો મહાવિગયનો ત્યાગ હોય જ, સવાલ જ નથી. એ શ્રાવકના મૂળ ગુણ છે, સાધુના તો હોય જ, પણ શ્રાવકના મૂળ ગુણમાં સમાવેશ પામે છે એટલે એ તો આપણે ક્યારેય ન વાપરીએ. ફરીથી મદ્ય, માંસ, મધ અને માખણ. મદ્ય માંસનો ત્યાગ તો ઘણાને હોય જ છે, અથવા તો વિચાર પણ આવતો નથી. પણ મધ અને માખણ કેટલાક જૈન પણ છોડી શકતા નથી, અથવા લક્ષ પણ નથી કે આ ન ખવાય. જ્યારે એ નવકાર મંત્રના સ્મરણની જેમ મૂળ ગુણમાં જ આવે છે, 8 મૂળ ગુણમાં આવે છે. એટલે કૃપાળદેવનો, પ્રભુશ્રીજીનો, બ્રહ્મચારીજીનો અનંતો ઉપકાર છે કે આપણને આજ્ઞા ભક્તિનું જે સજેશન, સૂચના મૂકી છે એમાં આપણને ભયંકર પાપ કરતાં અટકાવી દે છે કે આ બધા તો વ્યસન છે, આ બધા તો મહાવિગય છે, એનો ત્યાગ જ ખપે. એ પાયાની વસ્તુ છે. પછી બીજી વસ્તુ છે એની સાથે તે નાની વિગય, જે લઘુ વિગય કહીએ છીએ, તે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન. કોઈ દૂધ દહીંનો ત્યાગ કરે છે, કોઈ ઘી તેલનો કરે છે, કોઈ ગોળનો એટલે મિષ્ટાનનો કરે છે, પકવાનનો કરે છે, કોઈ ફરસાણનું તળેલાનું કરે છે. 6 રોજ કરતા નથી, કોઈક કરે છે. જે માંબેલ ન થઈ શકે તો આ 6 વસ્તુનો ત્યાગ કરે છે. અને 6 ન થઈ શકે તો આજે દૂધ નથી વાપરવું, આજે ડેરી પ્રોડક્ટ્સનો ત્યાગ, અથવા કાયમ ત્યાગ, અથવા તો ઘી તેલનો ત્યાગ, અથવા તો મિષ્ટાન ફરસાણનો ત્યાગ. ટૂંકમાં રસ પરિત્યાગ, રસ ગ્રહણની વાત નથી, રસ પરિત્યાગની વાત છે. પછી કાયક્લેશ મૂક્યું છે કે કાયાને કષ્ટ આપવું. તો કાયાને કષ્ટ આપવાની વાત આવે તો આર્ગ્યુમેન્ટ થાય પણ ખરી કે કાયા તો જડ છે, આત્મા છે તે ચેતન છે, તો શરીરને કષ્ટ શું આપવાનું જડને? પણ જડ હજી આત્મા સાથે રહેલી છે, ક્ષીર નીરના સંબંધથી રહેલો છે દેહ અને આત્મા. તો તે કાયા છે એ આત્માને હિસાબે એ કાયાને પણ ક્લેશ આપવાનો. કે કઈ રીતે ક્લેશ આપવાનો? દેહ દમનની વાત આવી તો કઈ રીતે? તો કે પલાઠી વાળીને બેસવું ફાવતું હોય તો એની બદલે કોઈ વખત પદ્માસન વાળીએ થોડીક વખત. પછી નીચે બેસવું ન ફાવતું હોય તેમ છતાં આપણે નીચે બેસવાનો પ્રયાસ, પુરુષાર્થ કરીએ. તે તકલીફની તો વાત જ નથી અહીંયા કંઈ. કોઈને દર્દ હોય, કોઈને સર્જરી થઈ હોય, ઓપરેશન થયા હોય, એ બધાની તો વાત જ નથી, પણ સામાન્યપણે સમજાય છે. તો કે એવું પણ કષ્ટ આપવું જોઈએ. અને બીજું પણ કેટલું, જે કાંઈ કષ્ટ ઠંડી ગરમીના હોય છે, તો થોડીક ઠંડી લાગી નથી કે પહેરી ઓઢ્યું નથી, થોડુંક ગરમી લાગી નથી કે આપણે કપડામાં ફેરફાર કરી નાખ્યા નથી, તો એની બદલે થોડુંક સહન કરવાની વૃત્તિ. 2-3 ઓઢવા પડે એની બદલે 1 ઓઢીએ, એકમાં પણ પાતળાની બદલે જાડું કે જાડાની બદલે પાતળું. આવી બધી નાની નાની વાત છે, એ પણ દેહ દમનની વાત છે. એ કાયક્લેશ છે. વૃત્તિ સંકોચી લેવી, એની સાથે શરીર પણ સંકોચીને બેસવું. આ મહાત્માઓ, તીર્થંકર દેવો વગેરે સત્પુરુષો, જ્ઞાની ભગવંતો ઘણી વખત પોતાનું શરીર ઓછામાં ઓછી જગ્યા રોકે, પોતાના શરીરનું વજન ઓછામાં ઓછું પૃથ્વીકાયના જીવ ઉપર આવે એવી રીતે બેસે, ઉઠે, વિચરે છે. એ પણ કાયક્લેશ છે. આમ આપણે ચપ્પલ વગેરે પહેરતા હોઈએ, શૂઝ વાપરતા હોઈએ, બરોબર છે, પણ યાત્રા કરવા જઈએ તો એમ થાય કે ના ના, એ તો ખુલ્લા પગે જ કરાય. કમવોટ મેં યાત્રામાં હવે છેક સુધી ચાલીને તો શત્રુંજય કે શિખરજી જવાના દિવસો ભૂલી જવાનું છે, પણ પહોંચ્યા પછી પણ એમાંય તળેટીથી ઉપર જવા સુધીમાં પણ એમ થાય કે કંઈક પહેરીએ, તો એ ત્યાં વિચારવાનું છે કે થોડુંક કાયક્લેશ કર્યું હોય તો વાંધો નથી. એવી રીતે આપણે દરેક વ્યક્તિએ પોતાના જજ થઈને સમજવાનું છે કે થોડુંક કષ્ટ આપીએ તો કંઈ વાંધો નથી. એક સેજ વાર તડકો આવે તો ગમતું નથી, સેજ વખત ઠંડુ લાગે તો ઊભું રહેવાતું નથી. તો આ બધું શું છે? તો કે એ કાયક્લેશ કર્યું નથી. એવી દેહને, કાયાને કમાનની જેમ રાખી નથી, અથવા તો આપણે એના પ્રત્યે કોઈ જાતનો લક્ષ્ય આપ્યો નથી, એને વાળી જ નથી. એને કાયક્લેશ નામના તપનો કોઈ ભાવ જ કરાવ્યો નથી. ત્યાર પછી છે સંલીનતા. સંલીનતા એટલે પણ સંકોચવું. 2 રીતે છે. કશાયને પણ સંકોચવાના ઓછા કરવાના છે, અને શારીરિક દૃષ્ટિએ પણ વૃત્તિ સંકોચવાની છે કે સ્મશાનમાં જઈને ઊભા રહીએ. અહીંયા ન જવાય એવું નહીં, જઈ શકાય. કોઈ આવવા દેતું હોય તો ઊભા રહેવાય. જીવતા હોઈએ તો જ સ્મશાનમાં ગયા કહેવાય ને, મર્યા પછીનું ક્યાં આપણે જોવાના છીએ? એટલે એ તો આપણું એ ફી ડૂબ ગઈ દુનિયા.
તો જીવતા જીવે જ સ્મશાનમાં કાયોત્સર્ગ કરવો, ડુંગરની તળેટીમાં કરવો, પર્વતની ગુફામાં જવું અથવા ક્યાંય પણ જવું, છેવટ ઉપાશ્રયમાં જવું, એવા ધર્મસ્થાનકમાં જવું, નિવૃત્તિ ક્ષેત્રમાં જવું, અને એમ કરીને પણ કશાયને વૃત્તિને સંકોચવા અને જે કાંઈ રોજની ટેવથી જુદું હોય એને આપણે સહન કરી જઈએ, ખમી ખૂંદીએ, તો એ પણ ત્યાં સલ્લીનતા તપ છે. એટલે કાયા અને કશાય બંનેને કોઈને કોઈ રીતે એક શબ્દ વાપર્યો છે, વિવિક્ત શય્યાસન. એટલે જુદા જુદા પ્રકારે એકાંત સ્થાનમાં, નિર્જન અવસ્થામાં વિકસવું લાગે. ઘણાને બીક લાગે. શેની બીક લાગે? કોની બીક લાગે? તો ત્યાં પણ સમજવાનું છે કે મારે આ કાય ક્લેશ તપ તો કરવાની આજ્ઞા છે. અને સલ્લીનતા, કશાય સલ્લીનતા, પ્રતિસલ્લીનતા અને કાયા સલ્લીનતા. તો આ બાહ્ય તપની વાત થઈ. આગળ જઈએ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવટ, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે અભ્યંતર તપ છે. અભ્યંતર તપમાં પહેલું મૂક્યું છે પ્રાયશ્ચિત. તો પ્રાયશ્ચિત શું? તો કે શ્રાવકના કે મુનિના મૂળ અને ઉત્તર ગુણો ગમે તેટલા ઉત્કૃષ્ટ હોય, પણ તેને જે કોઈ મેલ લાગી જાય છે, નાનો મોટો ડાઘ લાગે છે, કલંક જેટલો મોટો નહીં, પણ કંઈ ને કંઈ રીતે મેલું થઈ જાય છે, મલિન થાય છે, અસ્વચ્છતા થાય છે, અપવિત્ર થાય છે. એટલે કે કોઈને કોઈ અતિચાર લાગી જાય છે અને તે અતિચાર અપરાધ થયા હોય તેને પ્રાયશ્ચિત રૂપે, એટલે કે તેની શુદ્ધિકરણ માટે જે કાંઈ કરીએ છીએ તે પ્રાયશ્ચિત છે. પ્રાયઃ એટલે અપરાધ, પ્રાયઃ એટલે અપરાધ. તે જેનાથી વિશુદ્ધ થાય તે પ્રાયશ્ચિત, એટલે પ્રાયશ્ચિત કહ્યું. તે 10 પ્રકારે કહ્યું છે. તો પેલું આલોચન મૂક્યું કે ગુરુની સમક્ષ જે કંઈ દોષ થયા હોય તે જુદી જુદી રીતે પોતે આલોચી લેવા, તેનું નામ પ્રાયશ્ચિત. અને પ્રાયશ્ચિતનો પહેલો ભેદ તે આલોચન. એમાં કેટલીક વખત ક્રમથી કરવું જોઈએ કે જેટલા મોટા મોટા અપરાધો એ પહેલાં કહી દેવા જોઈએ, પછી નાનો અપરાધ. અને એમાં પણ જે ક્રમથી કર્યા હોય એ કહી દઈએ તો ખોટું નહીં. ઘણી વખત કોઈ એકાદ દોષની આલોચના લઈએ, એક પાપ કર્યું છે, આટલી ભૂલ થઈ છે એમ કહીએ, પણ બીજી 99 કે 9 તો બાકી રાખી દીધી હોય, તો એમ નથી. એટલે ખરેખર આલોચના કહેતાં ઘણું કહી દીધું છે. પ્રાયશ્ચિતનો પહેલો ભેદ આલોચન, અને એમાં પણ મોટાથી નાના દોષ કહી દેવા, પહેલાં મોટો કહી દેવો, મોટામાં મોટો કહી દેવો. કહેતા આયુષ્ય પૂરું થઈ જાય તો રખે પ્રાયશ્ચિત બાકી રહે. એટલે પહેલાં મોટા અપરાધની વાત કરી છે, પછી નાનો, પછી નાનો, ને મોટામાં જ બધું આવી ગયું. અને વળી ક્રમથી, જો સેવન કરવામાં જે રીતે મોટો આવતો હોય એ રીતે મોટો કહેવો, એ પણ એક બહુ અગત્યની વાત છે. અને તે ગુરુની સન્મુખ આલોચી લેવું. અને પછી પ્રતિક્રમણ, તે બીજો ભેદ છે કે અતિચારનો ત્યાગપૂર્વક પાછા ફરવું, કે મેં જે અતિચાર કર્યા છે એનો પરિહાર કરું છું, ત્યાગ કરું છું. અને પ્રતિક્રમણ છે ત્યાંથી હું રિટાયર થઉં છું, પાછો હટું છું, નિવડતું છું, હું થાકી ગયો તેવો ભાવ. અને સાથે સાથે ફરી ન કરું એવી પ્રતિજ્ઞા કે એવી ભાવના, તે પ્રતિક્રમણ છે. પછી ત્રીજું છે મિશ્ર, એટલે આલોચના પ્રતિક્રમણ બંને મિક્સ થઈ જાય છે તેવી જે કોઈ ભાવના છે તે મિશ્ર. ચોથું છે તે વિવેક, કે જીવાદિથી યુક્ત અન્નપાન, ઉપકરણ, શૈયા વગેરે પદાર્થોનો ત્યાગ. ત્યાં વિવેકનો અર્થ આવો મૂક્યો છે. વિવેક એટલે હિત અહિત, શુભાશુભ, સાચું ખોટું, સારું ખરાબ વચ્ચે વહેંચી લેવું, દેહાત્માનો વિવેક કરવો, તે ભેદ પાડવો એમ નથી. પણ અહીંયા વિવેક કહેતા જ્યાં પણ વિવેક વાપરવાનો છે, એટલે કે વિશેષપણે ભાગ પાડી દેવાનો છે કે જ્યાં કંઈ જીવાદિક રહેલા છે, જંતુ રહેલા છે, તેવા અન્નપાન, ઉપકરણ, શૈયા વગેરે. શૈયાનો ખ્યાલ આવે છે, કંઈ એક માખી છે, અહીં એક મચ્છર છે, એ ન ચાલે વાપરતી વખતે, તો એ આપણને ખ્યાલ આવે છે, પણ બીજી વસ્તુમાં વિવેક વાપરવાનું ઓછું બને છે. તો તે વિવેક નામનું તપ છે. ત્યાર પછી વ્યુત્સર્ગ એટલે ઓસીરાવી દેવું, કાયોત્સર્ગ કરવો. તે કે જતા આવતા અથવા તો પાપવાળા જે કોઈ દર્શન થયા હોય, કોઈ પણ દર્શન કરવામાં થયું હોય, કોઈ વખત સ્વપ્ન માત્રમાં પણ થયું હોય તો એ પણ પાપ થયું. કોઈ પાપીનું દર્શન થયું સ્વપ્નમાં કે દેખીતું, કોઈ એવી વાત થઈ હોય, કોઈક એવી વાત જોઈ હોય, કોઈક એવી સાંભળી હોય, એ વખતે જે કંઈ થયું હોય એનાથી પણ પ્રાયશ્ચિત લઈ લેવું. જ્ઞાની પુરુષે તો ક્યાંયથી બાકાત રાખ્યા નથી. એમાં જે થયેલા દોષો એનું પણ પ્રાયશ્ચિત કહી દીધું છે. કે સ્વપ્નમાં બારવટિયા સાથે વાત કરી, સ્વપ્નમાં ચોર થયા કે ચોરની સાથે ગયા, કે જે કંઈ થયું તે હાથી સાપ આવ્યો, કે સ્વપ્નમાં પણ હાથી સાપ આપણને કચરી ગયા, કે આપણે એને દંશી ગયા કે કર્યું, તો કાંઈ નહીં. તો તે બધા જ દોષનો પણ આલોચી લેવાનું છે. એટલે કે વ્યુત્સર્ગ કરવો અને દેહભાવનો ત્યાગ કરવો. અને ત્યાર પછી તપ લીધું છે. તપમાં તપનો ભાગ આવ્યો તો કે છેદ સૂત્ર નામનું શાસ્ત્ર છે, એક જીતકલ્પ નામનું શાસ્ત્ર છે. તેના આધારે, એટલે કે તેમાં જે ગાથામાં મૂક્યું હોય તે પ્રમાણે તપ કરી અને આત્માએ પોતાને શુદ્ધિ કરવી, વિશુદ્ધિ કરવી.
પણ તપથી જ તપની શુદ્ધિ કરવી. પણ શાસ્ત્રોક્ત જે પ્રાયશ્ચિત કયા હોય તે દરેક શાસ્ત્રમાં મોટાભાગની વસ્તુના પ્રાયશ્ચિત કયા છે આપણને ખબર ન હોય તો આપણે આપણી મેળે કેટલીક વસ્તુનો પ્રાયશ્ચિત લઈ લઈએ છીએ કે આ ભાવતી વસ્તુનો ત્યાગ, આ ગમતી વસ્તુનો ત્યાગ વગેરે વગેરે. તો 7મું છેદ નામનું તપ કે એવા સ્વચ્છંદી શિષ્ય પણ હોય છે કે જેને સાધુપણાના પર્યાયનો છેદ ઉડાડી દેવો પડે. તે છેદ સિનિયોરિટી નીકળી જાય. 5 વર્ષની સંયમ પર્યાય હોય પણ કહી દે કે નવેસરથી શરૂઆત, એટલે 5 વર્ષ ધોલાઈ થઈ ગઈ. કે એક દોષ એવો કર્યો કે જેથી કરીને આ પાપ ચલાવી લેવાયું નથી, તો તારે છેદ નામનો પ્રાયશ્ચિત આવ્યો, એટલે કે બીજો આગલી પર્યાય છે તે છેદ ઉડી ગયો. એ 5 વર્ષ નહીં ગણાય. એવી રીતે તે છેદ પ્રાયશ્ચિત. 8મું છે તે મૂળ પ્રાયશ્ચિત કે મહાવ્રતોને મૂળથી ફરીથી આપવા. એ પણ સાધુ મુનિને જ લાગુ પડે છે, સાધુ સાધ્વીજીને, કે એવી ભૂલ થઈ ગઈ તો ચાલ હવે ફરીથી દીક્ષા, ભૂલ્યા ત્યાં ફેરથી ગણ. અત્યાર સુધીની આ દીક્ષામાં આવો દોષ થયો, આજે થયો, હવે થયો, તો આ 5 વર્ષની, 15 વર્ષની કે 75 વર્ષની દીક્ષા પર્યાય કેન્સલ અને નવેથી મહાવ્રતનું ગ્રહણ કરવું. પણ સંસારનો ત્યાગ કરી દેવાની આજ્ઞા નથી. કે જે સંઘ સમક્ષ તીર્થંકર દેવની સાક્ષીએ પણ દીક્ષા લીધી હોય, બધાને સમક્ષ રાખ્યા હોય અને અંતરાત્માની સાક્ષી અને સકળ સંઘ સમક્ષ લીધેલી દીક્ષા અને એનો ત્યાગ કરવાની ક્યાંય આજ્ઞા નથી. છોડી દીધેલા વિષયનું વમન કરી દીધેલું, ઉલટી થઈ ગયેલી હોય તેને ફરી ગ્રહણ કરવાનું કોઈ કહે નહીં, તેવી રીતે હોઈ શકે નહીં. એનો ઉપાય આ છે કે બધું છોડી દીધા પછી પણ આ રીતે નવેસરથી શરૂઆત. પછી 9મું છે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કે ઉઠવા બેસવા માટે અશક્તિ જણાય, અસમર્થતા જણાય ત્યારે તેણે પોતાનો દેહ ત્યાગ કરી દેવો જોઈએ, અનશન કરી દેવું જોઈએ. આત્મહત્યા નહીં. સંલેખના ઇઝ નોટ એ સુઇસાઇડ. એવી રીતે સંલેખના લેવાની દિગંબર મુનિચર્યા ઉત્તમ છે. એમાં તો આજે પણ જોવા મળે છે, પાડી શકે છે કે હવે આ શરીરથી ઊભું રહેવાતું નથી, કોઈ પણ કારણે પગમાં તકલીફ થઈ, ક્યાંક કોઈ કાર ટ્રકની હડફેટમાં આવી ગયા હોય અને કંઈક તકલીફ થઈ ગઈ હોય, અગર કોઈ એવા રોગ થાય અને તકલીફ થાય, અગર તો અવસ્થા આવે અને પગમાં તકલીફ થાય, તો જે 2 પગથી ચાલી શકાતું નથી, જે 2 પગ પર ઊભા રહીને આહાર ગ્રહણ થઈ શકતું નથી, એ દેહનું શું કામ છે? સંયમના હેતુ માટે જ હોય તો એ દેહનું હવે કંઈ કામ નથી. અને પછી પોતે થોડાક દિવસનો, કલાકનો, જેટલું પણ આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી અનશન લે છે, સંથારો લે છે. એટલે કે ત્યાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કીધું છે, તપ કીધું છે કે અનઅવસ્થાપ્ય, સ્થિરતા ન રાખી શકીએ, શારીરિક ક્ષમતા ન રહી શકે. બીજી સ્થિરતા તો બરાબર છે જ નહીં, મનની વગેરે, પણ દેહની, એમાં પણ 2 પગની સ્થિરતા નથી, તો એ દેહને ઉઠવા બેસવામાં તકલીફ પડે ત્યાં સુધી, કે ઊભા રહેવામાં તકલીફ પડે, એટલે ત્યાં પ્રાયશ્ચિત છે, તપ છે. અને 10મું છે તે પારાંચિક પ્રાયશ્ચિત, જે આપ જાણો છો કોઈ વાર્તામાં આવે તે, કે જેનાથી પારાંચિત, હવે કોઈ પ્રાયશ્ચિત કયું જ નથી, બધા અપરાધને, બધા પ્રાયશ્ચિતનો જાણે કે છેડો આવી ગયો, પાર આવી ગયો, જેનાથી વધારે સારું, ચડિયાતું, ઊંચું કોઈ પ્રાયશ્ચિત જ નથી. એનું નામ પારાંચિક પ્રાયશ્ચિત. એટલે ત્યાં કુળનો, ગણનો, સંઘનો ત્યાગ કરાવી દેવામાં આવે છે, એના તરફથી બહિષ્કાર કરવામાં આવે છે. તે પારાંચિક પ્રાયશ્ચિત. સાધુ સાધ્વીજીને વધુ લાગવું પડે, જેમ ઘર છોડી દેવાનું કે આ ઘરે ફરી પગ મૂકતા નહીં, આ ગામમાં પગ મૂકતા નહીં, એવી રીતે કે અમારા સંઘાડામાં કે અમારા ગ્રુપમાં કે અમારી સાથે નહીં આવે. પણ ખરેખર એવો દોષ કર્યો હોય તો. અને આપણે જાણીએ છીએ કે જે જમાનો સંસ્કૃતનો ન હતો પણ પ્રાકૃતનો હતો, તે વખતે સિદ્ધર્ષિ ગણીને અને સિદ્ધસેન દિવાકર સુરીજી, તેમને થયું કે બધા જ બ્રાહ્મણો, અને અત્યારે સંસ્કૃતમાં બધું બહુ લખે છે, બોલે છે, વર્ષોના વર્ષો, સદીઓની સદીઓ પહેલાંની વાત છે, તો આપણે નવકાર મંત્રનું નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય એમ લખવું તો શું વાંધો છે? એમણે એમ લખ્યું નમો અરિયંતાણમ, એક વાક્યમાં આવી જાય, જે આપણે આરતી દીવા પહેલાં કે ઘણી પૂજા વગેરે પહેલાં બોલીએ છીએ તે. તો એમને પારાંચિક પ્રાયશ્ચિત આપવામાં આવ્યું. સંઘ કહે કે પ્રાકૃત ભાષા છોડીને, આપણી ભાષા છોડીને, જેમ આપણે માતૃભાષા છોડીને કોઈ ઇંગ્લિશમાં બધું કરે તો એમ થાય કે ઇંગ્લિશમાં શું જરૂર હતી? લગભગ એવો જ ભાવ, પણ તીવ્ર ભાવ. અત્યારે તો ઊંધું લાગે છે, બધાને એમ થાય છે કે ઇંગ્લિશમાં ખાસ જરૂર છે, પણ ત્યારે આવું હતું. અને તે વખતે એમને પારાંચિક પ્રાયશ્ચિત આપ્યું આટલી નાની ભૂલમાં. તો જે કોઈ એમ કહે કે ચાલો હું પણ રહી શકું છું, બીજા મુનિ રહી શક્યા, તો હું પણ ગણિકાના ઘરે ગુણિકાની પાસે કેમ ન રહી શકું? તો એ વખતે સંઘનો ત્યાગ કરીને ત્યાં ચોમાસું કરે, અણિશુદ્ધ બહાર આવે તો પણ એને પારાંચિક પ્રાયશ્ચિત આપવામાં આવ્યું હતું, આવે.
એટલે આવા બધી ભૂલ હોય તો એનું પણ પ્રાયશ્ચિત કીધું છે, એને પણ તપ કીધેલું છે. આ તો એક હજી આપણે પ્રાયશ્ચિત એક જ તપની વાત કરી. બીજું તપ છે વિનય તપ. વિનય શું? વિનયતિ અપનયતિ અષ્ટકર્માણ ઇતિ વિનય. જે 8 કર્મોને આપણાથી દૂર લઈ જાય છે, બગાડી જાય છે, તે વિનય. જેના વડે 8 કર્મો દૂર થઈ જાય છે, દૂર થઈ શકે છે, તેનું નામ વિનય. એટલે વિનય ગુણ તો બહુ મોટી વાત કહી દીધી છે. કોનો કોનો વિનય કરવાનો છે? જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો. જ્ઞાન દર્શન ચારિત્રમાં બધું આવી ગયું, મોક્ષ માર્ગ આવી ગયો. એથી વધારે શું રહે? તો કે વ્યવહાર ક્યાં જાય? એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અને ઉપચાર. વ્યવહાર વિનય પણ એટલો જ અગત્યનો છે. વ્યવહાર વિનય વિના પરમાર્થ વિનય આવી શકતો નથી. વ્યવહાર સત્ય વિના પરમાર્થ સત્ય બોલી શકાય નહીં, એવી રીતે વ્યવહાર વિનય વિના પરમાર્થ વિનય પણ હોઈ શકે નહીં. એટલે વ્યવહાર વિનય પણ એટલો જ જોઈએ છે અને જ્ઞાન દર્શન ચારિત્રનો વિનય પણ એટલો જ જોઈએ છે. એમાં આપણે વધારે કહેવું નથી, કોઈ વાર લીધેલું છે કે જ્ઞાનનો વિનય એટલે શાસ્ત્રનો, પુસ્તકનો વિનય બહુમાન, જ્ઞાનીનું બહુમાન, તે પણ આવી ગયું. દર્શન કે કોઈ એવા જ્ઞાની પુરુષને અગર તો ચિત્રપટજી, પ્રતિમાજીને જોતા વેત જ આપણે જે વિનય કરીએ છીએ, દૂરથી કદાચ દેખાઈ જાય, જોવાઈ જાય તો પણ વિનય કરીએ છીએ, તે દર્શનનો વિનય છે, સમ્યક દૃષ્ટિનો વિનય છે. પછી ચારિત્રનો વિનય, આચરણમાં જેણે ત્યાગ લીધો છે, સર્વસંગ પરિત્યાગ છે, તેનો પણ કરીએ છીએ કે ગમે તેમ તોય મહાવીરનો વેશ છે, નિર્ગ્રંથનો વેશ છે, દશા જે હોય તે, તો એનો પણ આપણે વિનય કરીએ છીએ. અને બીજી રીતે જેનું પણ આચરણ શુદ્ધ છે, સારું છે, એનો પણ વિનય કરીએ છીએ. તો જ્ઞાન દર્શન ચારિત્રનો વિનય છે. અને ઉપચારથી છે, વ્યવહારથી છે. જે કંઈ કરીએ છીએ તે, સામા જઈએ છીએ, હાથ જોડીએ છીએ, ઊભા થઈ જઈએ છીએ, વંદન નમસ્કાર કરવા યોગ્ય હોય તો કરીએ છીએ, તે બધો જ વિનય છે. ત્યાર પછીનું છે વૈયાવચ. વૈયાવૃત્ય એ જ વૈયાવચ છે. તો વૈયાવચ કોની કરવાની છે? તો કે શાસ્ત્રમાં 10 પ્રકારે વૈયાવચ કરવાનું કહ્યું છે. એ પણ વિનયનો જ પ્રકાર છે. વિનયની સાથે સેવા અને બહુમાનપણું છે, તે વૈયાવચ છે. તો વૈયાવચ કહે એટલે આપણને હંમેશા સાધુ સાધ્વી જ યાદ આવે, ખોટું પણ નથી. આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત, સ્થવીર ભગવંત, તપસ્વી ભગવંત, નવદીક્ષિત હોય તે, બીમાર હોય તે, સાધુપણામાં બીમાર સાધુ હોય તે, પછી સાધર્મિક હોય તે પણ, એમાં પણ આ બધું લાગુ પડે છે. પછી કુળનો, પછી ગણનો એટલે સમુદાયનો, કે આ જૈન સમુદાય છે, આ સમુદાય છે. પછી બીજી રીતે પણ ગણ હોય છે કે આ ગચ્છ છે, આ મત છે, તો આ ગચ્છનો કરવો, આ ગચ્છના સાધુ છે એટલે કરવાનો, બીજા ગચ્છના છે એટલે નહીં, એમ ગ્રુપ કરી દે, ગ્રુપિઝમ આવે તો ન ચાલે. તો કુલ, ગણ, પછી સંઘ, કોઈ પણ સંઘ હોય, આપણો સંઘ, આપણો ઓળખીતો સંઘ એમ નહીં, પણ જે કોઈ સંઘ છે તો એ સંઘ કહેતા જ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, એ મોટે પાયે સંઘ કહ્યું. અને એ 4માંથી ધીમે ધીમે ભાગ પડતા ગયા તો એ સંઘનો પણ વિનય છે. તો એ વૈયાવચ કરવો. એમાં શું છે? તો કે એમને મોટે ભાગે આહાર પાણીની સગવડ થાય, તે કેટલીક વખત ડિઝેબલ થાય, વિહાર કરવાનું હોય તો જે કંઈ ગાડી, વ્હીલચેર હોય છે તે, એની સાથે કોઈ માણસ આપવો એ પણ જરૂરી છે. જંગલમાં કે કેટલીય જગ્યાએ, ગામમાં, વિહારમાં, સિટીમાં જંગલ ન હોય, વસ્તીવાળું હોય તો પણ ડિરેક્શન ખબર ન હોય કે જૈનના ઘર ક્યાં છે, કોણ છે, કેમ છે વગેરે, દિશાની પણ ખબર ન હોય, તો એ બધામાં જરૂરી છે. એટલે સાથે આપવામાં આવતું હોય છે. તો એ બધું વૈયાવચ ખાતે જાય, વિનય વૈયાવચ છે, એ પણ કરવા યોગ્ય છે. પછી ત્રીજું છે, ચોથું છે શાસ્ત્ર પઠન. શાસ્ત્ર પઠન કહેતા શાસ્ત્ર, સૂત્ર, આગમ વાંચવા, ભણવા. જે શાસ્ત્રથી કૃપાદેવ કહે છે તેમ વૈરાગ્ય વધે, ઉપશમ વધે, તે શાસ્ત્ર વાંચવાની આજ્ઞા છે. જે શાસ્ત્રોથી વર્ણન શૈલીમાં પડી જઈએ, જે શાસ્ત્રોના દલીલ અને ખંડન મંડનમાં પડી જઈએ, તેવું વાંચવાની આજ્ઞા નથી. પણ જે પણ વાંચો તે, તો કે શાસ્ત્ર પઠન, વાંચવું અને વંચાવવું, ભણવું અને ભણાવવું, આ બધું જ સ્વાધ્યાય તપમાં જાય. પછી એના ભેદ આવે કે વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્તન અને ધર્મકથા. એ સ્વાધ્યાયના 5 ભેદ છે. જાતે વાંચવું, એક તો વાંચવું એમાં આધ્યાત્મિક, પછી ગમે તેને આધ્યાત્મિક કહીએ તેમ નહીં, જ્યાંથી આપણને વૈરાગ્ય ઉપશમની પ્રાપ્તિ થાય, જ્યાંથી સત પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય, વિવાદ, સિદ્ધિ, દ્રવ્યાનુયોગની વાત હોય, પણ ઉપદેશબોધ જેવું કાંઈ જ ન હોય, કોઈ એક વસ્તુનો ત્યાગ ન હોય, કોઈ એક વસ્તુની ખબર ન હોય, અને સિદ્ધાંતબોધ વાંચે તો સીધી અસર કરતો નથી. એટલે ઉપદેશબોધ પણ જોઈએ, સિદ્ધાંતબોધ પણ જોઈએ. તો તેવા શાસ્ત્ર વાંચવાની વાત છે, જેથી શુષ્ક જ્ઞાનમાં ન પરિણમી જઈએ. તો તેવું વાંચવું, વંચાવવું. પૃચ્છના, પૂછવું,
નિસંકોચ પૂછવું. પૂછીને શું કરવાનું? તો કે પૂછવા ખાતર પૂછવાનું નથી, અથવા તો સામાન્ય કસોટી પરીક્ષા માટે નથી, પણ પોતાની જિજ્ઞાસા, તત્વ જાણવાની ઈચ્છા સંતોષવા માટે પૂછવું, અર્થ સમજાય તે માટે પૂછવું, કહેવા શું માગે છે માટે પૂછવું. અને પછી અનુપ્રેક્ષા, કે જાણ્યા પછી એ અર્થ અને ભાવમાં, વિચારમાં ચિંતવના કરવી, વધુને વધુ વારંવાર ચિંતવના કરવી, તે અનુપ્રેક્ષા છે. અને સાથે સાથે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન પણ આવ્યું કે હું એને ફોલો કરું છું કે નહીં. અનુપ્રેક્ષા, અનુ વત્તા પ્ર વત્તા ઈક્ષ, જે મેં વાંચ્યું સાંભળ્યું એને હું ફોલો કરું છું, એની પાછળ જાઉં છું, એની સાથે જાઉં છું, મારામાં એ દોષ ગયા, મારામાં એ આચરણ આવ્યું, વગેરે વગેરે. પછી પરાવર્તન. પરાવર્તન એટલે તો રિવિઝન, પુનરાવર્તન કહીએ છીએ તે, કે વારંવાર વાંચેલું સાંભળવું, ગોખવું, ફેરવવું, ફરી ફરી વાંચવું, ન સમજાય ત્યાં સુધી, આચરવામાં ન આવે ત્યાં સુધી. જેમ કે હે પ્રભુનું પરાવર્તન રોજ કરીએ છીએ, દિવસમાં 3-4 વાર કરીએ છીએ. કેમ કે એમાં ગયેલા દોષો જ્યાં સુધી ન જાય, અને એમાં કહેલો ગુણ પહેલો કે શુદ્ધ ભાવ, પછી મુજમાં નથી, તો જ્યાં સુધી શુદ્ધ ઉપયોગની સાધ્ય ન થાય, શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે તે કરીએ તો એ પરાવર્તન છે. અને ત્યાર પછી છેલ્લું તે ધર્મકથા છે, કે જે કાંઈ વાંચ્યું તે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની, એ 4 ધર્મકથા કઈ છે. કે બીજા દર્શન કે બીજા ગચમત શું કહે છે, તો તેના ઉપર આક્ષેપ લગાવીએ કે એમાં આટલી ભૂલ છે, આટલું દોષ છે, આટલી અધૂરપ છે એમ લાગે છે. આ બધું વાંચતા સાંભળતા એની કચાશ ક્યાં છે, એમાં શું કમી છે, અથવા આ કેમ ગળે ઉતરતું નથી, અથવા આમાં ક્યાં કંઈક ભૂલ છે, આપણી દૃષ્ટિએ કે બીજાની દૃષ્ટિએ કે જ્ઞાની પુરુષોની દૃષ્ટિએ, એવી બધો વિચાર કરવો. ખોટો રીતે આક્ષેપ નહીં, તો આક્ષેપણી કથા. પછી વિક્ષેપણી કથા છે, એમાં પણ ઘણું બધું કહી દીધું છે કે દખલ કરવી, કે બીજાની માન્યતા કે પોતાની માન્યતા આજ સુધીની જે હતી તે હતી અને ભૂલવાળી હતી, તો પંક્ચર કરવું કે આ ભૂલવાળું ન ચાલે, આમાં ક્યાંક સમથિંગ સમવેર રોંગ, મેં કંઈક સદગુરુ માનવામાં ભૂલ કરી છે, મેં સતદેવમાં ભૂલ કરી છે, કે સદધર્મમાં ભૂલ છે, ક્યાં ભૂલ છે. સદગુરુ તત્વની ભૂલ તો નથી કહેવાના, એને કહી દીધા ને કહેવાના છે ને નથી કહ્યા. અથવા તો મધ્યસ્થ રહીને પણ હું મારી જાતને સાચો જજ માનું છું કે કેમ, એવી જે બધી છે તે પણ તેમાં આવે, તે વિક્ષેપની કથામાં આવે. પછી સંવેદની કે અને નિર્વેદની, કે સંસાર પ્રત્યે જે કંઈ ભાવ થયો છે, તો હવે મોક્ષ પ્રત્યે મારે વેગીલી રીતે દોડવું છે, ઝડપ કરવી છે, કે સંસારથી વિરક્ત થવું છે, તો મોક્ષ પ્રત્યે જવું જોઈએ. બેમાંથી એક લાડવો લેવાનો છે, તો સંસારને પૂઠ દીધી તો મોક્ષ ભણી જઉં છું, મોક્ષ સન્મુખ થઉં છું, સ્વભાવ સન્મુખ થયો કે કેમ, તો એવા બધા ભાવ ત્યાં સંવેગની કથા. એવા ભાવ જેમાંથી સ્ફુરે એવી કથા. અને નિર્વેદની, કે હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. મને જ કહે છે, મારા માટે જ કહેવાયું છે, અને મારે જ સંસારથી વિરામ પામવાનો છે. એમાં આપણને લાગવું, ભાસવું, તો એ આપણા માટે વચન કથા થઈ. ભગવાનનું વચન છે, પરમ કૃપાળુદેવનું વચન અમૃત છે, તો એ વખતે આપણને સંવેદની કથામાં લઈ જાય છે કે હો, એમાં દેખીતી રીતે દૃષ્ટાંત કાંઈ નથી, સાહિત્ય કાંઈ નથી, તો પણ એમ થાય કે હો, કૃપાળુદેવને પણ એમ થયું કે આ કર્મરૂપી ક્લેશ ક્યારે તૂટે. અથવા તો આ જીવને સંસાર છે, સંસારમાં રહેવું પડે છે, શરીર છે ત્યાં સુધી, દેહ છે ત્યાં સુધી, એ પણ એક મોટો ક્લેશ વર્તે છે. જીવને એમ થાય કે કૃપાળુદેવ જેવા લખે કે અમને આ સંસારની વિશે ક્લેશ લાગે છે, તો શું ક્લેશ કૃપાળુદેવને હોય? બીજું કાંઈ નહીં, પણ હજુ આ દેહ છે, આયુષ્ય પૂરું કરવાનું છે. જેમ સહયોગી જીનને થાય કે અયોગી જીન પણ પ્રાપ્ત થાય ત્યાં સુધી હજુ આ દેહ છે ત્યાં સુધી કેટલાક કર્મ છે. પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે, પણ છે, ઇટ ઇઝ ધેર. તો એમ થાય કે હું ક્યારે આને મન વચન કાયાના યોગ વૃંદીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરું. સ્વરૂપે સિદ્ધ હોવા છતાં સ્થૂળ દૃષ્ટિએ, બાહ્ય દૃષ્ટિએ ક્યારે સિદ્ધ થવું, દ્રવ્ય દૃષ્ટિએ ક્યારે થવું, એવો કોઈક ભાવ, તો એ ત્યાં નિર્વેદની કથામાં આવ્યું. તો એ પણ કરવા જેવું છે. એ સ્વાધ્યાય મોટું તપ છે. કોઈથી શારીરિક બંધારણ એવું હોય, વાત પિત્ત કફની પ્રકૃતિ હોય, જે પ્રકૃતિ હોય તે ઉપવાસ ન થઈ શકતો હોય, તપશ્ચરણ ન થઈ શકતું હોય, અને વિચારે કે હું સ્વાધ્યાય કરીશ, બને એટલો સમય સ્વાધ્યાયમાં ગાળીશ, તો એના માટે મોટામાં મોટું તપ છે. નાની પુરુષોએ જેનાથી તપશ્ચર્યા ન થાય એને સ્વાધ્યાય તપની ભલામણ કરેલી છે. એટલે જરાય અફસોસને સ્થાન નથી કે આપણાથી થઈ શકતું નથી, તો સ્વાધ્યાય તપ કરવાનું છે. અને ત્યાર પછી ધ્યાન અને કાયોત્સર્ગ. ધ્યાન પહેલું મૂક્યું છે કૃપાળુદેવ. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં તો જીવ લગભગ જીવે જ છે, પણ જવાનું છે શુભ ધ્યાનમાં, એટલે કે ધર્મ ધ્યાનમાં, અને છેલ્લે શુભ કહેતા પરમ શુભ, પરમ શુદ્ધ
ત્યાં શુભનો અર્થ શુદ્ધ થઈ જાય છે તેવું શુક્લ ધ્યાન તેમાં જવાનું છે. તો ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પણ કરી શકાય. શુક્લ ધ્યાનની વાત પછી લઈએ, પણ પહેલાં ધર્મ ધ્યાન. તો ધર્મ ધ્યાન પણ ઘણી રીતે મૂકેલું છે. એના 4 આલંબન છે, 4 પાયા છે, 4 ભાવના છે વગેરે. મોક્ષમાળામાં કૃપાળુદેવે ધર્મ ધ્યાન સંબંધી 3-4 પાઠ મૂક્યા છે, તે વાંચી લેવા વિનંતી. તો એ ધર્મ ધ્યાન આપણે સાદી સીધી રીતે સ્થાનકવાસી આમના એના પ્રતિક્રમણમાં બોલીએ છીએ કે આણા વિજયે, અવાગ વિજયે, વિવાગ વિજયે, સંઠાણ વિજયે, કે ભગવાનની જીનેશ્વરની આજ્ઞાનો વિચાર કરવો, કાયદસર કરવાનો અને પછી વિચાર કરે. કાયદસર ન કરે તો પણ વિચાર કરે, હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા હું ભગવાનની આજ્ઞામાં કેટલો છું, આખા દિવસમાં કેટલો સમય હું આજ્ઞાંકિત કે આજ્ઞાધીન રહ્યો અને કેટલો સમય આજ્ઞાથી પ્રતિપક્ષ રીતે એટલે કે સ્વચ્છંદમાં ગયો. હું મારી આજ્ઞા પ્રમાણે રહ્યો, મારા સ્વચ્છંદ નિજમતી કલ્પના પ્રમાણે કેટલો રહ્યો અને ભગવાનની આજ્ઞામાં કેટલો રહ્યો, એ પણ વિચારવા જેવું છે. તો એ ધર્મ ધ્યાનમાં આજ્ઞાનો વિચાર કરવો. પછી વિવાગ વિજયે કે અરે આટલા ભવના પરિભ્રમણમાં હું કેટલો દુઃખી થયો હોઈશ, નરકના દુઃખ પણ સહન કર્યા, આ વંદા ગરોળી કૂતરા બિલાડી જોઈને એવા દુઃખ પણ કર્યા, આ વાંદરા તરીકે પણ થયા છું અને બધા દૂર કાઢી મૂકે, હાંકી કાઢે છે વગેરે ભાવ આવે. અને તે વખતે આપણે પોતાના જ કર્મનું એમાં જો સુખ દુઃખ લાગતું હોય, આ ભાવે કંઈક રોગ વેદના આવી હોય અને એમ થાય કે હું દુઃખી થઉં છું અથવા તો આ મને દુઃખ આપે છે, પણ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે એવું કંઈક વિચારવું, તો એ અવાગ વિજય, વિવાગ વિજય છે, વિપાક વિજય છે કે કર્મના ફળની રીતે વિચારવું. પછી અવાગ વિજય એટલે દુઃખ, બીજી કોઈ રીતે દુઃખ થાય કે આ સંસારમાં બીજા દુઃખી જીવો જોઈને જે કંઈક કરુણા આવે, વૈરાગ્ય થાય, પોતાના દુઃખ ઉપરથી થાય, સમાજના કોઈને જોઈને થાય, જ્ઞાતિના જોઈને, કોઈ પણ રીતે દુઃખી થતા જોઈને જે અનુકંપા આવે તે અવાગ વિજય છે. અને છેલ્લું સંઠાણ વિજય ધર્મ ધ્યાન કે હો આ લોકનો આકાર કેવો છે, કાલે લોક સ્વરૂપ ભાવના આવશે જ, પણ એના ઉપરથી ચિંતવના કરવી કે એમાં મારું તો શું છે, ચક્રવર્તીનું સ્થાન પણ કાંઈ જ નથી, તો મારી સિદ્ધિનું, મારી સમૃદ્ધિનો હું જેમાં મારાપણું માનું છું, જે વસ્તુ અથવા તો જીવતી જાગતી વ્યક્તિ એ મારા છે, અથવા તો આવડા મોટા લોકમાં મારું શું અસ્તિત્વ છે, મારા પદાર્થનું શું મહત્ત્વ છે, કાંઈ જ નથી. ગમે તેટલી પ્રોપર્ટી હોય, ગમે તેવો બિઝનેસ હોય, ગમે તેવી લેન્ડ હોય, ગમે તેટલો પરિગ્રહ હોય, ગમે તેટલી ધાતુ હોય, ગમે તેટલું સોનું હોય કે ગમે તેટલા હીરા હોય, પણ એનું મહાત્મ્ય શું? કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય નથી. પણ એવો વિચાર આવી જાય તો એ ધર્મ ધ્યાન છે. તો એ ધર્મ ધ્યાન પણ એક તપ કયું છે અને કરવા યોગ્ય છે. તો ધર્મ ધ્યાનની 4 વસ્તુ વાત હતી, આમ 16 રીતે હતી. અને પછી છેલ્લું શુક્લ ધ્યાન છે, તેમાં પણ વિચારે છે પૃથક્ત્વ, એકત્વ વિચાર, પછી પૃથક્ત્વ, એકત્વ, પછી નિર્વિચાર એટલે કે વિચાર વિનાના, અને ત્યાર પછી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, અને પછી વિપરીત ક્રિયા નિવૃત્તિ એટલે કે અનિવૃત્તિ. તો એ 4 છેલ્લે પોતાનો શ્વાસોચ્છ્વાસ પણ છોડી દે છે, તે વિપરીત ક્રિયા નિવૃત્તિ. ત્યાંથી પણ રિટાયર થઈ જાય છે, એટલે કે અયોગીજીન થઈ જાય છે, મોક્ષે ચાલ્યા જાય છે. તો એ શુક્લ ધ્યાનમાં પણ શ્રુતનો, સત્પુરુષની આજ્ઞા, સત્પુરુષનું અવલંબન છેક સુધી છે. સત્શ્રુત અને સત્પુરુષ એ શુક્લ ધ્યાન 12મા ગુણસ્થાનક કેવલ જ્ઞાન થઈ જાય એટલે શુક્લ ધ્યાનમાં નહીં લેવાનું એમ નહીં. શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરૂઢ થતો જીવ પણ શ્રુતનો એક અક્ષર, એક શબ્દ, સત્પુરુષની આજ્ઞા કાંઈક વિચારે છે અને તેના અવલંબને પછી અક્ષર કે શબ્દનું અવલંબન પણ છૂટી જાય છે, બિલકુલ છૂટી જાય છે. શુદ્ધ ઉપયોગનું થોડીક સમય પૂરતો ભાન થાય છે, લક્ષ થાય છે, ત્યારે પણ આ અવલંબન તો છૂટેલું જ હોય છે. અક્ષર શબ્દનું અવલંબન છૂટે ત્યારે જ તેને શુદ્ધ ઉપયોગમાં આવ્યો કહેવાય છે. કોઈ વિકલ્પ નથી, પણ અહીંયા વિકલ્પ કહેતા, વિતર્ક કહેતા શ્રુતનો છે અને એને પણ અર્થ અને યોગમાં સંક્રાંત કરે છે. એ આપણે કોઈ વખત વિચારણા કરી છે વ્યાખ્યાનસારમાં, એટલે વધારે લેતા નથી. તો એ વખતે જે થાય છે તે રહી જાય છે એકમાત્ર શુદ્ધાત્મા, આત્માનું અસ્તિત્વ, બાકી કાંઈ નહીં. તો એ શુક્લ ધ્યાનની વાત છે. એટલે તેવું કરવાની આજ્ઞા છે. શુક્લ ધ્યાન આ કાળમાં ન હોય, આ કાળમાં હોય. કૃપાળુદેવે કરી બતાવ્યું છે, કઈ બતાવ્યું છે. શુદ્ધ ઉપયોગ જે વખતે જીવને હોય છે ત્યારે એને શુક્લ પરિણતિ નથી તો શું અશુક્લ હોય? તેને શુક્લ જ્ઞાન નથી તો અશુક્લ હોય, શુક્લ ધ્યાન નથી તો અશુક્લ હોય. શુક્લ કહેતા શ્વેત, પવિત્ર, ધવલ, પરમ પવિત્ર. તો કે પરમ પારિણામિક ભાવની જો સિદ્ધિ ગણતા હોય, અસ્તિત્વ સ્વીકારતા હોય, તો પછી શુક્લ ધ્યાન હોઈ શકે છે. તે વખતે કયું ધ્યાન હોય? માટે આ કાળમાં નથી એ તો ભૂલી જ જવા જેવું છે. આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં કેવલ જ્ઞાન નથી, આ કાળમાં શુક્લ ધ્યાન નથી, આ કાળમાં ઘણું નથી. તો પ્રભુશ્રીજીએ કહ્યું છે, કૃપાળુદેવે પણ જ્યાં જ્યાં કહેવાય તે રીતે કહ્યું છે
કે આ અહીંયા બધું છે. કૃપાળુ દેવે ઉઘાડી મોક્ષની બારી, ખોલ્યા છે મોક્ષના દ્વાર. તો બધું જ છે, આ કાળમાં પણ બધું થઈ શકે છે, બધું હોઈ શકે છે, કરી બતાવ્યું છે. ભાવ સિદ્ધ તો ખરા જ, પણ બધી જ રીતે સિદ્ધ, તો તેવા ભગવાનને કરીએ તેટલા નમસ્કાર થોડા છે. તો શુક્લ ધ્યાનની વાત હતી. શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ છેલ્લું આવ્યું તે કાયોત્સર્ગ આવ્યું કે કાયાને પણ ઓછી રહેવી દેવાની વાત આવી. તો ક્યારે ઓછી રહેવા દેવાની છે? તો કે દેહભાવનો ત્યાગ કરે છે અને સ્વભાવનું ભાન થાય છે, આત્મભાવમાં રહે છે, ત્યારે વિભાવ પરિણતિનો ત્યાગ જ છે, પરદ્રવ્ય પરભાવનો ત્યાગ જ છે. ત્યારે એ સ્વભાવમાં હોવાથી એને શુદ્ધ અને શુક્લતા જ છે, શ્વેતપણું જ છે, બીજું કાંઈ નથી. તે વખતે કાયા હોવા છતાં કાયાને વિસારી માયા સ્વરૂપેશ માયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. તો કાયા હોય ત્યાં સુધી કાંઈ ને કાંઈ હોય. તો કૃપાળુદેવે લખી દીધું ડુંગરસિંહભાઈને કે કાયા હોય ત્યાં સુધી માયા એ પદ વાંચ્યું છે, પણ કાયાની માયા પણ વિસારી દેવાની છે. સહયોગી જીન છે તેને પણ કાયા છે જ, સહયોગ કહેતા જ મન વચન કાયાના યોગ. પણ છતાં એમને કૈવલ્ય ભાવ થતાં અહમત્વ મમત્વનો ત્યાગ કરીને શું એવું કાઢી નાખ્યું? તો કે આ જ કાઢી નાખ્યું કેવલત્વ થતાં, કે અહમત્વ મમત્વ સંપૂર્ણપણે છેદ ઉડી ગયા. એટલે રહી ગયો તે એકમાત્ર શુદ્ધાત્મા, શુદ્ધ ઉપયોગવંતાત્મા, શુદ્ધ ભાવ, નથિંગ એલ્સ, નથિંગ બટ નોલેજ. તો એ વખતે જે થાય છે તે કાયોત્સર્ગ છે, કે કાયા હોવા છતાં કાયાનો ત્યાગ. આપણે કાયોત્સર્ગ કરીએ છીએ તો શું મરી ગયા કે શું જતા રહ્યા કે દેહ છૂટી ગયો? નહીં, દેહ તો છે જ, એ બધું જ છે. દેહધારી હોવા છતાં તે સમય, તે સેકન્ડ, તે મિનિટો પૂરતો દેહભાવનો સંપૂર્ણ ત્યાગ, નિશ્ચેતન કાયા, કે ગમે તે થાય, છેદો ભેદો ગમે તે થાવ. અત્યારે કીડી મકોડા આવે કે ડાંસ મચ્છર આવે કે ગમે તે આવે, કદાચ સાપ આવી જાય ને ડંસ દે, કદાચ ગરોડી બેસી જાય, કદાચ ખિસકોલી બેસી જાય, તો પણ ભલે. અત્યારે તો અમે સમાધિ મરણની માળા કરીએ છીએ, અત્યારે તો અમે કાયોત્સર્ગમાં બેઠા છીએ, કમસે કમ 3 માળા પણ કાયોત્સર્ગપૂર્વક કરીએ છીએ. તો અત્યારે કમ વોટ મેં આવવું હોય તે આવી જાઓ, જે કર્મને આવવું હોય તે આવો, જે પરિશ ઉપસર્ગ આવો. અત્યારે આમાંથી કાંઈ ચ્યુત નહીં થઈએ, ભ્રષ્ટ નહીં થઈએ, એવો કોઈક ભાવ એ કાયોત્સર્ગ, છેવટનો કાયોત્સર્ગ, કે હવે 14 રાજલોકમાં ફર્યો, અનંતકાળથી ફર્યો, પણ હવે આ દેહ નહીં, આખા ભાવનું જાણે પ્રતિક્રમણ કરી દીધું હોય તેમ. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી જે પૂતગલ પરાવર્તન કર્યા તે બધાનો ત્યાગ, અનંતકાળથી ભેગા કરેલા એક એક પરમાણુને કૃપાળુદેવ કહે છે આ ભવે આ દેહે આપીને જવું છે, પાછા આપીને જવું છે. એટલો ભાર પણ અમે લઈ જશું નહીં. સિદ્ધ ગતિમાં જવું છે તો કારમણ શરીર ન હોય, કાયા જ ન હોય તો કારમણ શરીર ક્યાંથી હોય? તો એક એક પૂતગલ પરમાણુને વિખેરીને જવું છે, આપીને જવું છે, જોઈતા નથી. એક પરમાણુનું માત્ર નહીં મળે ન સ્પર્શતા. તો એમને થયું છે, ભાવ કર્યા અને ચરિતાર્થ કર્યું છે, માટે નમસ્કાર કરીએ છીએ કે ઓ પરમ કૃપાળુ દેવ, હું માગું તુજ પદ સેવ. હવે આગળ જઈએ. આ રીતે નિર્જરા 2 રીતે થાય છે. આ પ્રકાર હતા આભ્યંતર બાહ્ય તપના. હવે 2 પ્રકારે નિર્જરા, સપાક, સકામ અથવા સવિપાક, અને અકામ અથવા અવિપાક. પહેલું અકામ મૂક્યું છે કે પથ્થરને આપણે ગોળ જોઈએ છીએ તો કેવી રીતે ગોળ થયો, કયું મશીન ચાલ્યું, કયું કટિંગ ચાલ્યું, તે ગોળ થયો. આપને વિચાર આવે કે નહીં? મને તો આવે. નદી કિનારાનો પથ્થર જુઓ, દરિયા કિનારાના કેટલાક આકાર જુઓ, તો ગોળ કેવી રીતે થાય? અમુક તો એકદમ ગોળ હોય. તો કે કૂટાતો, પીટાતો, પછડાતો, અથડાતો, રીસાતો, જે કાંઈ કયો તે, રીબાતો, ગંધાતો, સડતો, પડતો, જે કયો તે, એવી રીતે એ થતો 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 અનંતકાળમાં ક્યારેક કોઈક વખત એવો ગોળ થઈ જાય છે. એવું જ આ આત્માના હાલ છે કે અનંતકાળના પરિભ્રમણમાં કૂટાતા, પીટાતા, રીબડતા, સબડતા, ગબડતા, બધું કરતાં કરતાં દેહ તો આટલા જ ધારણ કર્યા છે, એમાંથી કંઈક આપણને અકામ નિર્જરા થઈ છે, આપણા પ્રયત્ન સિવાય થઈ છે, તે અકામ નિર્જરા છે. કે એકેન્દ્રિય પણ નિગોદ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, તેમાં ભાન કાંઈ ન હોય. અત્યારે તો કદાચ આપણે સકામ નિર્જરા કરી શકીએ, ત્યારે કંઈ ભાન નથી. તો બેશુદ્ધપણે, બેભાનપણે, અજ્ઞાતપણે, અનુપયોગે જે કંઈ કર્મો ખપી ગયા, કેવી રીતે ખપ્યા? તો કે વર્ષો પહેલાં બાંધ્યા, અનંતકાળમાં જ્યારે જ્યારે બાંધ્યા તે ભવે ઉદયમાં આવ્યા. એનો તો સમય નક્કી છે. કમ્પ્યુટર બરાબર છે, આત્મા તો એનો હિસાબ બરાબર રાખે છે. સુપર ડુપર કમ્પ્યુટર તો એણે તો નક્કી કરેલું છે કે આટલામાં ભવે આની સાથે આ પ્રમાણે છે. તો એ કર્મ બંધ આવ્યા, પણ એણે અણસમજમાં જે કંઈ ભોગવી લીધા તે અકામ નિર્જરા છે. કામ વિના, ઈચ્છા વિના, ભાવ વિના, ઉપયોગ વિના, અનઇન્ટેન્ડેડ, ઈરાદા સિવાયનું, ભાવ સિવાયનું, ભાવના કર્યા સિવાયના જે કર્મ ખરી ગયા
તે અકામ નિર્જરા થઈ. અને એવી આપણે કરતાં કરતાં આવ્યા, બધા જ જીવ એ પ્રમાણે આવ્યા. સકામ નિર્જરા શું છે? તો કે એમાં જવાબ આવી જ ગયો કે ઈચ્છાપૂર્વક, ભાવપૂર્વક, ભાવનાપૂર્વક, પ્રયત્નપૂર્વક, ઉપયોગપૂર્વક, જાણી બૂજીને, સમજી વિચારીને જે આપણે કરીએ છીએ તે સકામ નિર્જરા છે. કે તપશ્ચર્યાથી નિર્જરા થાય તો થોડું તપ કરવું, આભ્યંતર કે બાહ્ય તપ કંઈક કરવું તો નિર્જરા થાય. સમ્યક દર્શન થાય તો પછી કર્મની નિર્જરા બહુ જલ્દી થાય છે. જે વખતે આત્માને અનુભવે છે, એટલે કે આત્માના ઉપયોગને અનુભવે છે, તે વખતે કેટલા બધા કર્મો બળી જાય છે. નવા તો બંધાતા જ નથી તે સમય કે તે સેકન્ડ કે તે મિનિટ પૂરતા, અથવા વધારે મિનિટ હોય તો તે પૂરતું. તો પછી એ કરવા જેવું છે અને કેવી રીતે થાય, જ્ઞાની પુરુષે શું શું કહ્યું છે એમ વિચારપૂર્વક કરવું, સમજણપૂર્વક કરવું, તે સકામ નિર્જરા છે. આપણને સકામ નિર્જરામાં રસ છે. નિર્જરા ભાવના ઉપર એક વિપ્રપુત્રનું દૃષ્ટાંત કહીશું, તે લઈએ છીએ. કે દૃષ્ટાંત કૃપાદેવે અહીંયા દૃઢ પ્રહારી મૂક્યું છે, એટલે આપણે એ જ વાંચીએ છીએ, બાકી તો તૂટા નથી. કૃપાળુદેવે દૃઢ પ્રહારી મૂક્યું એટલે એમાં કંઈક રહસ્ય હોવું જોઈએ, તે વિચારીએ. બાકી તો ગજસુકુમાર, અર્જુન માળી, વેતાર્ય મુનિ, અંધક મુનિ, ધનાણગાર, આ બધા દૃષ્ટાંતો નિર્જરા ભાવનામાં આવે. અનેક દૃષ્ટાંત છે, એમાં આંખે ઉડીને આંખે વળગી આવે એવા તો કે અર્જુન માળીનું, ગજસુકુમારનું પણ આવે. એમાં અર્જુન વાળીનું તો બહુ જ આવે. તેમ છતાં અહીંયા આપણે દૃઢ પ્રહારીનું લઈએ, એથી પણ વિશેષપણું છે. કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્ત વ્યસન ભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કર મંડળીમાં સ્નેહ સંબંધ જોડ્યો. કોઈ વિપ્ર પુત્રની વાત છે, બ્રાહ્મણ પુત્ર છે, સપ્ત વ્યસન ભક્ત, જન્મથી બ્રાહ્મણ છે, જેને બ્રહ્મ વિદ્યાનું જ જ્ઞાન હોવું જોઈએ, આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું જોઈએ, શાસ્ત્ર વિદ્યા વગેરે ભણાવવું જોઈએ, એની બદલે સપ્ત વ્યસન ભક્ત, 7 વ્યસનનો ભોગવનારો છે. 7 વ્યસનની જેણે ભક્તિ કરી છે. 7 વ્યસન જે સેવવાની આજ્ઞા નથી, આપણને આજ્ઞા ભક્તિમાં 7 વ્યસન, 7 અભક્ષ્યનો ત્યાગ કરાવે છે. તે તો કે પોતાના પુત્રને સપ્ત વ્યસન ભક્ત જાણીને ઘેરથી કાઢી મૂક્યો તો એ ઉલમાંથી ચૂરમાં જાય છે. ક્યાં ગયો? તસ્કર મંડળીમાં, ચોરના ગ્રુપમાં જઈને સ્નેહ સંબંધ જોડી દીધો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યો. અરે આ તો કામની વ્યક્તિ છે, સ્વકામનો, મારા કામમાં કામ આવે એવો છે, હું જે કામ કરું છું તે જ કામ એને આવડે એવું છે અને તેમાં અગ્રેસર થાય એવો છે, એટલે તેને પોતાનો દીકરો કરીને રાખ્યો. એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવા દૃઢ પ્રહારી જણાયો. એ જે પ્રહાર કરે, જે આઘાત કરે, એટલે કે જે શસ્ત્ર ફેંકે કે જે રીતે કરે તો એ પાછું ના આવે, એટલે કે એ નાશ કરે જ કરે. એ સૌથી વધારે એની પકડ પણ જોરદાર હતી, એટલે દૃઢ અને પછી પ્રહારી. જે પ્રહાર કરે તે દૃઢતાથી કરે, એ ઉપરથી એનું ઉપનામ દૃઢ પ્રહારી કરીને સ્થાપ્યું. એટલે એને બિરુદ આપ્યું, તખલ્લુસ આપ્યું છે એનું દૃઢ પ્રહારી. મૂળ નામ તો કંઈ બીજું હતું, જે હોય તે, પણ એને દૃઢ પ્રહારીથી ઓળખાયો. જે ઘા કરે તેમાં પાછો વળતો નથી. તે દૃઢ પ્રહારી તસ્કરમાં અગ્રેસર થયો. નગરગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો થયો. વળી પોતે બીજા ઘા દૃઢતાથી ઝીલી શકતો હતો, એટલે કે બલવત્તર છાતીવાળો થયો. તેણે ઘણા પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પોતાના સંગતિ સમુદાયને લઈને એક મહાનગર લૂંટ્યો. દૃઢ પ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને તેણે ઘણા પ્રેમ ભાવથી ક્ષીર ભોજન કર્યું હતું. પોતે બ્રાહ્મણ છે અને એક બ્રાહ્મણના ઘરે જઈ પહોંચ્યો અને ત્યાં આખું કુટુંબ ક્ષીર ભોજન, એટલે ખીર હોવી જોઈએ, બરાબર, ખીર કરીને બેઠા હતા. મહાપ્રયાસે ખીર કરી હશે. તે ક્ષીર ભોજનના ભાજનને તે વિપ્રના મનોરથી બાળકડા વીંટાઈ વળ્યા હતા કે હમણાં ખીર ખાઈએ, માંડ બનાવી હશે, અને બધા ભેગા થઈને વીંટળાઈ વળ્યા હતા. દૃઢ પ્રહારી તે ભાજનને અડકવા માંડ્યો, એટલે બ્રાહ્મણીએ કહ્યું કે એ મૂર્ખના મહારાજા, અભડાવ કામ, અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતો નથી. એટલે ત્યાં જન્મથી જે બ્રાહ્મણ જાતિના લક્ષણ છે તે, કે અડાઅડ કર્યું, સ્પર્શાસ્પર્શનો વિવેક છોડી દીધો. આ જમવાનું અમારું છે, અમે બ્રાહ્મણ છીએ, તું અડી ગયો, તું આવી ગયો, તો હવે અમે નહીં વાપરીએ, એવી રીતે કહેવા માંડ્યા. દૃઢ પ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વાપ્યો. એને પણ મનમાં થયું હોય કે હું બ્રાહ્મણને, મને આ બ્રાહ્મણ આવું કહે છે, પણ ત્યાં એ બ્રાહ્મણ તરીકે નથી ગયો, એટલે ઓળખી શકતા નથી. પ્રચંડ ક્રોધ વાપ્યો અને તેણે તે દીન સ્ત્રીને કાળ ધર્મ પમાડ્યો. ત્યાં ને ત્યાં તે સ્ત્રીને મારી નાખી. નાતો બ્રાહ્મણ સહાયતાએ ધાયો, તેને પણ તેણે પરભવ પ્રાપ્ત કર્યો.
બ્રાહ્મણ સ્નાન અર્થે ગયા હોય, 2 મિનિટે બ્રાહ્મણિયા સ્નાન, 2 મિનિટનું બ્રાહ્મણિયા સ્નાન કરે, ચાલો જ સ્નાન કરીને વાપરું, એટલે કર્યું, પાણી ઢોળ્યું નથી કે આવ્યો નથી બહાર. તેવું કરતાં કરતાં એને જોયું કે આવું થયું, એટલે તરત જ બહાર આવ્યો અને જોયું તો તેને પણ પરભવ પ્રાપ્ત કર્યો. પરાભવ તો ખરો, હાર પમાણી, પણ પરભવ પ્રાપ્ત કરાવ્યો. એના પણ રામ રમી ગયા, દેહ છૂટી ગયો. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી અને તેણે શિંગડે કરી દૂધ પ્રહારીને મારવા માંડ્યો. તો તે મહાદુષ્ટે તેને પણ કાળને સ્વાધીન કરી. વચ્ચે ગાય આવી, પાલતું પ્રાણી કહેવાય, અને આ પવિત્ર, અને ગાયને એમ થયું કે હું શિંગડાથી કંઈક વિચાર કરું, ઢીક મારું અને એને બચાવ કરું. બચાવવા માટે જાય છે, કરવા માટે જાય છે, તો તેને પણ, ગાયને પણ એને મારી નાખી, હત્યા કરી દીધી. તે વખતે તે ગાયના પેટમાંથી એક વાછરડું નીકળી પડ્યું. તેને તરફડતો દેખી દૂધ પ્રહારીના મનમાં બહુ પશ્ચાતાપ થયો. મને ધિક્કાર છે કે મેં મહા અઘોર હિંસાઓ કરી. મારો એ પાપ, મહાપાપથી ક્યારે છૂટકો થશે? ખરે આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે. હવે હું આ પાપથી ક્યારે છૂટીશ? ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, આમાં નથી આવતું, પણ બાળ હત્યા પણ કરી છે. એટલે કોઈ હત્યા બાકી નથી. આ મોટામાં મોટી 4 હત્યા હતી તે કરી નાખી. હવે ગુરુ કે ગુરુજન કે પત્નીની હત્યા બાકી રહી છે, બાકી કોઈ પાપ બાકી રહ્યું નથી. તો હું ક્યારે છૂટીશ એવો ભયંકર પશ્ચાતાપ થાય છે. ખરે આત્મસાર્થક સાધવામાં જ શ્રેય છે. ખરેખર નિશ્ચય છે કે પાક્કું છે કે સાવ સાચું છે કે આત્મકલ્યાણ કરવામાં જ સાર્થક્ય છે. એટલે કે આત્મા સાધવો જોઈએ તો જ કલ્યાણ છે. આવા પણ વિચાર આવી જાય હિંસા કરીને. ગમે સુરા તે ધમ્મે સુરા, તરત જ આત્મપરિણામની ચપળ પરિણતિ થઈ ત્યાં કર્મ થયું, અને આત્મપરિણામની સહજ પરિણતિ થઈ ત્યાં ધર્મ થયું. પરિણતિ તો થયા જ કરે છે. 1 સેકન્ડમાં, પલકારામાં, ક્ષણાર્ધમાં. આમ જુઓ તો એક સમય પણ જતો નથી વચ્ચે, એમ કહેવાય, પણ એક સમય તો જાય છે, બોલવું પડે. અને બીજા જ સમયે એની ભાવની પરિણતિ બદલાઈ ગઈ. આટલા પાપ કર્યા પછી ભયંકર પશ્ચાતાપ કરે છે કે હવે તો કર્મ ખપાવીને મોક્ષે જાઓ તો જ સાચું. એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુષ્ટિ કેશ લૂંછન કર્યું. સીધી જ દીક્ષા, સર્વસંગ પરિત્યાગ. ઘરે કહી આવું, થોડોક હિસાબ પતાવી દઉં, વેલ કરીને આવું, ચાવી સોંપીને આવું, માલ સોંપીને આવું, સાથીદારોને સૂચના આપીને આવું, કાંઈ કરતાં કાંઈ જ નથી. તત્ક્ષણ સમય માત્રના નવકાશે કૃપાળદેવ કે આખો લોક સ્વ સ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો, ત્યાંનું નામ કે સમય માત્રનો પણ જાણે ગેપ નથી. અને હવે હું દીક્ષા લઈ લઉં. પંચમુષ્ટિ કેશ લૂંછન કહેતા 5 ઇન્દ્રિયોને હવે હું વશ નહીં થઉં, પણ 5 ઇન્દ્રિયો મને વશ કરીશ, અને એ પ્રમાણે કેશ લૂંછન કરી દીધું. નગરની ભાગોળે આવી ઉગ્ર કાયદ સર્ગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા, એથી લોકોએ એને બહુવિધે સંતાપવા માંડ્યા. જતા આવતાના ધૂળ ઢેફા અને પથ્થર, ઈંટાળા અને તલવારની મુષ્ટિકા વડે તે અતિ સંતાપ પ્રાપ્ત થયા. નગરની ભાગોળે જ રહે છે, ભલે ગામ લોકો જુએ, અને બધા જ ઓળખી ગયા હતા અને બધાને બહુ દુઃખી કર્યા હતા. એટલે ધૂળ ઢેફા, પથ્થર, ઈંટાળા, જે કયો તે ઢેખાડા, બધાયથી બરાબરનું એને સંતાપ કરે છે. તલવારની મુઠ્ઠી વડે પણ સંતાપ કર્યો. ત્યાં આગળ લોક સમુદાયે 1.5 મહિના સુધી તેને પરાભવ્યા, પછી થાક્યા અને મૂકી દીધા. લોકો થાકી ગયા અને મૂકી દીધા. પછી દૂધ પ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાડી, જુઓ આટલો સમય કાયોત્સર્ગ કરે છે, ત્યાંથી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા, બીજી ભાગોળે ગયા. તે દિશાના લોકોએ પણ એમ જ એમને પરાભવ્યા, 1.5 મહિનો છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાયોત્સર્ગ પાડી દૂધ પ્રહારી ત્રીજી પોળે રહ્યા, ભાગોળમાંથી ત્રીજી પોળે આવ્યા, તો ત્યાં પણ 1.5 મહિના સુધી બધાએ છંછેડ્યા. તેઓએ પણ મહાપરાભવ આપ્યો અને ત્યાંથી 1.5 મહિને મૂકી દીધાથી છેલ્લે ચોથી પોળે 1.5 માસ સુધી રહ્યા. 4 જગ્યાએ 1.5 માસ, 6 માસનો હિસાબ આપ્યો અને 4 ગતિનો હિસાબ આપે છે. ત્યાં અનેક પ્રકારના પરિસરને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. 6ઠે માસે એટલે કે 6ઠે મહિને અનંત કર્મ સમુદાયને બાળી વિશોધીને તે કર્મ રહિત થયા. અહીંયા નિર્જરા ભાવનાની પરાકાષ્ઠા આવી ગઈ. વિશોધીને શોધીને ગણીને વીણીને કર્મના પૂતગલના પરમાણુ કોઈ બાકી ન રહી જાય એવી રીતે તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના મમત્વનો ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્ય જ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિર્જરા ભાવના દૃઢ થઈ.
યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યજી કહે છે કે સદોષમપી દીપ્તેન સુવર્ણમ વન્નિના યથા તપોગ્નિના તપ્યમાનસ તથા જીવો વિશુદ્ધતી. જીવ કેવી રીતે શુદ્ધ થાય છે? તો કે સોનું શુદ્ધ થાય છે તેમ 4 પ્રકારે તપાસતા સોનામાં કંઈ પણ મેળવણી હોય, અશુદ્ધિ હોય, હલકી ધાતી હોય તો અગ્નિ વડે તપાવતા બધું જ નીકળી જાય છે. તે મહાપુરુષે આ દૃઢ પ્રહારી નામના ભગવાન હવે તો મોક્ષે પધાર્યા છે, એટલે કેવલ જ્ઞાન થયું છે, એટલે તો અશુભ કર્મને છોડીને નિર્મળ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને તદ્દન નિર્મળ થઈને મોક્ષે પધાર્યા. નમસ્કાર છે આપણા દૃઢ પ્રહારી. ચોર બોલીએ છીએ પણ દૃઢ પ્રહારી. સુખ